بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم أم تنبئونه بما لا يعلم في الأرض أم بظاهر من القول بل زين للذين كفروا مكرهم وصدوا عن السبيل ومن يضلل الله فما له من هاد صدق الله العلي العظيم. Baik, tetapi assalamualaikum warahmatullahi wabarakatuh. આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સુરત રાદ. હવે ગઈકાલે આપણે 32મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે વર્ષ નંબર 33મી આયત આપણે એની ચર્ચા શરૂ કરશું. હવે 33મી આયત ઉપર હું આવું એની પહેલાં આપણે જોઈ લઈએ કે ગઈકાલની ચર્ચામાં આપણે શું સમજ્યા હતા. અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને દિલાસો આપે છે. શા માટે દિલાસો આપે છે? કારણ કે કહે છે કે જો તમારી મજાક કરે છે કે નવાઈની વાત નથી, પહેલાંના નબીઓ પર પણ આવી મજાક અને મશ્કરીઓ કરવામાં આવતી હતી. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે હું આ જે કોમ હતી ને, જે પહેલાંના નબીઓના કોમ, નબી નૂહની કોમ, નબી લુતની કોમ, નબી સાલેહની કોમ, આ બધી કોમને મેં મોહલત આપી. અને મોહલત આપી પછી મેં એ લોકોને એટ ધી એપ્રોપ્રિએટ ટાઈમ, જ્યારે એ લોકો ગુમરાહીમાં જ જતા હતા, એટ ધી એપ્રોપ્રિએટ ટાઈમ હું એ લોકોની પકડ લીધી. પકડ લીધેનો મતલબ કે મેં એ લોકો ઉપર અઝાબ નાખ્યો. એનું ડિસ્કશન આપણે હતું. અને આપણે જોયું કે એ ડિસ્કશનમાં અલ્લાહ સુબહાન વ તઆલા દિલાસો આપે છે, પછી કહે છે હું મોહલત આપું છું, અને પછી કોન્સિક્વન્સીસ પણ આપણને સમજાવે છે. વર્સ નંબર 33માં અલ્લાહ સુબહાન વ તઆલા નાઉ ઇઝ પ્રેઝન્ટિંગ એ રેશનલ કેસ. કાફિરો માટે, મુશરિકો માટે, આપણા બધાઓ માટે he is presenting a rational case. તૌહીદની દાવત આપે છે. In a very commonsensical, logical, મોટી કાંઈ ફિલોસોફીમાં જવાની કાંઈ જરૂર નથી. અલ્લાહ સુબહાન વ તઆલા આપણી સમજણી પ્રમાણે, આપણા લેવલ ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા આપણને he is presenting this very logical, commonsensical case. And he starts with a question. Verse number 33માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, આ શું તે અલ્લાહ સુબહાન વ તઆલા જે બધાય નફ્સોને, નફ્સ સમજો છો ને, બધી સોલ્સને રક્ષક કરે છે, પ્રોટેક્શન કરે છે, રોજી આપે છે, છતાંય કાફિરો પાર્ટનર્સ બનાવે છે મારી સાથે. છતાંય આજે સવાલ કરે છે, ઇઝ પુટિંગ અ વેરી કોમન સેન્સિકલ પોઝિશન હિયર, કે આ આખી કાયનાતને ચલાવવાવાળો હું છું, મેં પેદા કરી છે, હું રોજી આપું છું, હું એ લોકોનું ધ્યાન રાખું છું, હું એ લોકોને પ્રોટેક્શન આપું છું, હું એ લોકોની હિફાજત કરું છું, હું ઇબાદતને લાયક છું, છતાંય આ ભૂતોને મારા પાર્ટનર બનાવે છે અને એ લોકો એને ઇબાદતની લાયક સમજે છે. હાઉ ઇઝ દેટ પોસિબલ? લોજિકલી ઇઝ નોટ પોસિબલ. જ્યારે હું બધું ચલાવતો હોઉં તો આ ભૂતોને કેવી રીતે એ લોકો મારા પાર્ટનર બનાવ્યા?
See, he starts with this position, clearly he's putting a core issue in front of anyone who wants to use his common sense here. અને પછી અહીંયા જે શબ્દ યુઝ કરે છે દેટ્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. જો આ શબ્દ હમણાં આપણે આયતમાં પડ્યા, અફમન હુવા કાઈમુન અલા કુલ્લી નફ્સિન. કાઈમુન, આ બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે. કાઈમુન આવ્યો છે કાઈમમાંથી. કાઈમનો મતલબ થાય ઊભા થવું, અને કાઈમન મતલબ થાય ઊભા થયેલો, જે વ્યક્તિ ઊભા થયેલો હોય ને. But this is the literal meaning. પણ આના કોન્ટેક્સ્ટમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇશારો કરે છે the dominance and his full authority over his creation. In other words, જ્યારે કહે છે કે અફમન હુવા કાઈમુન અલા કુલ્લી નફ્સિન, બધી જે સોલ્સ છે, બધાય જે રૂહ છે, બધાય જે નફ્સ છે, એનો રખેવાળ હું છું, એનો પ્રોટેક્ટર હું છું, એનો હિફાજત કરવાવાળો હું છું. જ્યારે હું મારી ડોમિનન્સ હોય, મારી ઓથોરિટી હોય, મારી ફૂલ ઓથોરિટી હોય, છતાંય આ ભૂતોની ઇબાદત કરો છો તમે. આ કઈ જાતની ટ્વિસ્ટેડ લોજિક છે તમારામાં? એટલે કે જે એને સાંભળે છે એનામાં, અને લોકો જે એના ભૂતોને આઈડલ વર્શિપર્સ છે એને એડ્રેસ કરે છે. આ કઈ જાતની લોજિક છે? પછી આગળ વધે છે. ના વિશે આ આખી વર્ષ છે ને એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ પ્રેઝન્ટિંગ a rational case one after another until he comes to a conclusion. So આ પહેલી વસ્તુ આપણા મગજમાં છે નાખી કે how can it be possible when I have the authority, I am the dominant? પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કુલ, કહો, name them. એટલે એનો મતલબ એમ નહીં, નેમ ધેમનો મતલબ એ નથી થતું કે એટલે શું કહેવા માગે છે ગુજરાતીમાં આપણે કહીએ કે આ તમારા ભૂતોના નામો આપો, પણ ધેટ ઇઝ નોટ ધ મિનિંગ ઓફ ઇટ. જેમ આપણે કહીએ ને નામો આપો, એનો મતલબ નહીં કે તમે મને આપો નામ, આ મન્નાત છે, આ કોણ છે બીજો, લાત, મન્નાત. હી ઇઝ નોટ મિનિંગ ધેટ કે મને આ નામો આપો, આનું નામ લાત છે, આ મન્નાત છે. એનો મતલબ થાય છે કે મને એની શક્તિઓ આપો, એની મને સિફતો આપો, એની મને પાવર આપો. એની પાસે કેટલી શક્તિ છે, એની પાસે કેટલી શક્તિ એને પોતાને રાખવાની છે, મને સિફતો તો આપો. સો ધીસ ઇઝ વોટ હી મીન્સ. 3 શબ્દ યુઝ કરે છે આમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આયતમાં. ક્યાં છે? કુલ સમ્મુહુમ, કુલ સમ્મુહુમ, નેમ ધેમ, કહો, નેમ ધેમ. આ 3 શબ્દમાં ઇફ આપણે ઊંડાણથી વિચાર કરીએ ને તો હી ઇઝ એક્સપોઝિંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી ઓફ ધ આઇડલ વર્શિપર. બિકોઝ હી સેઇંગ મને એની સિફતો બતાડો, એની કમાલો બતાડો. આ ભૂતોને તમે વર્શિપ કરો છો, બતાડો મને એની સિફતો ક્યાં છે. ન બતાડી શક્યા. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે આ જ આયતમાં કે આ જે જમીન પેદા મેં કરી છે, એની ઉપર જે આ બધી વસ્તુઓ છે એ મેં પેદા કરી છે, એ બધી જાણ મને ખબર છે, છતાંય તમે મને હવે કહેશો કે એવી વસ્તુઓ કે જેની મને ખબર નથી. મતલબ એને કહેવાનો એ છે કે જ્યારે હું પોતે પેદા કર્યો હું આખી કાયનાત, હવે તમે મને મારી પાસે આવીને મને જણાવશો કે આ ભૂતો, આ લાતનો મતલબ આમ થાય છે, મન્નાતનો મતલબ આમ થાય છે, અમે એને વર્શિપ આવી રીતે કરીએ છીએ, શા માટે કરીએ છીએ, કારણ કે આમ કરીએ છીએ. તો મને સમજાવવા આવ્યો છે when I have actually created everything that is in the world. જો લોજિક આપે છે કે આ જમીન ઉપર જે જમીનને મેં ક્રિએટ કરી છે, જમીન ઉપર જે છે એ મેં ક્રિએટ કર્યું છે, જમીનની અંદર મેં ક્રિએટ કર્યું છે. હવે તમે મને કહેશો કે જમીન ઉપર જે છે એ મને સમજાવવા આવશો, તમે મને કહેવા આવશો? આ તમારી કઈ જાતની ઇગ્નોરન્સ અને એરોગન્સ છે. This is how he is destroying it one after the other. પહેલાં આખું સવાલ કરે છે,
પોઝિશન આપે છે. પોઝિશન કઈ આપે છે? આપણને કહે છે કે જ્યારે હું ચલાવું છું બધું, છતાંય તમે આને પાર્ટનર બનાવો છો. વન થિંગ. સેકન્ડલી, નેમ ધેમ. શા માટે તમે એને પાર્ટનર બનાવો છો? મને તમે કહો કે એની પાસે કઈ સિફતો છે ને કઈ કમાલ છે. અને જ્યારે તમે ન બોલી શક્યા તો હવે તમે મને એમ કહેવા માગો છો કે જે મેં પેદા કર્યું છે હવે મને તમે શીખવાડવા આવો છો કે આ લાત આમ કરશે ને મન્નાત આમ કરશે ને આ બધા આ ભૂતો આમ કરશે. સી ધ લોજિક ઇઝ ગોઈંગ થ્રુ. અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ તમારા મોઢાના ખાલી બોલ છે. ધીઝ આર મિયર વર્ડ્સ ધેટ યુ આર અટરિંગ. આ ખોખલાઓ શબ્દો, ખોખલાઓનો મતલબ સમજો છો ને? ખોખલાઓ શબ્દો છે. તમે મને અત્યારે કહો છો અને તમે માણસોને કહો છો આ ખોખલાઓ શબ્દ છે, અંદર કાંઈ પણ જાતની કોઈ પણ જાતની વેલ્યુ નથી. વાય ઇઝ હી સેઇંગ ધેટ? કે આ ખોખલાઓ શબ્દ છે, આમાં કાંઈ વેલ્યુ નથી. બિકોઝ એ લોકો આ ડીપ ડાઉન આ કાફરો અને આઇડલ વર્શિપરને ખબર છે કે the one who deserves prayers and our worshipping is Allah subhanahu wa ta'ala, because he has created this world. પણ શું છે, એ લોકોનું ઇગ્નોરન્સ ને એરોગન્સના લીધે ને જીદના લીધે એ લોકો કબૂલ કરવા માગતા નથી. એ લોકો બસ એ જ જિદ્દીમાં બેઠા છે કે અમે અમારા બાપ દાદાઓ જેને વર્શિપ કરતા હતા અમે એને વર્શિપ કરશું. આ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ મેટર છે કે બાપ દાદાઓ જે કરતા એનો મતલબ નહીં કે આપણને કરવું જોઈએ. It affects us as well. મુસલમાનો માટે this is important to understand કે just because our parents and grandparents were doing that, we must do it. નહીં, આપણી પાસે એક સ્ટાન્ડર્ડ છે જે અલ્લાહ સુબહાન વ તઆલા આપી ગયા છે. આ સ્ટાન્ડર્ડ કયું છે? આપણું ઇસ્લામ આપણું સ્ટાન્ડર્ડ છે. At every stage in our life, at every progression that we make, we must assess our conduct in the light of the standards set by Islam. આપણા બાપ દાદાઓ કરતા એનો મતલબ નહીં કે આપણે એ કરીએ, કારણ કે એ જ પાથમાં આપણે પ્રોગ્રેસ નહીં કરે. બટ વી મસ્ટ એસેસ અવરસેલ્વ્સ કે અલ્લાહ સુબહાન વ તઆલા આ બાબત ઉપર શું કહે છે અને આ બાબત ઉપર એની સલાહ કઈ છે અને આ બાબત ઉપર એની એક્ઝોર્ટેશન કયું છે અને આ બાબત ઉપર એના રૂલ્સ ક્યાં છે. ઇન ધ લાઇટ ઓફ ઓલ ધેટ વી મસ્ટ મેક અવર પ્રોગ્રેશન in the direction that he likes. બાપ દાદાઓ કરે છે એનો મતલબ નહીં કે આપણે કરવાનું. ધીસ આર ધ કેસ. અમારા બાપ દાદાઓ કરતા હતા તો અમે કરીએ છીએ. તું કોણ છો રસૂલ કે અમારા બાપ દાદાઓની સામે તું ઇન્ટરફિયરન્સ કરતો હોય છે? અલ્લાહ સુબહાન વ તઆલા આ કેસને નાબૂદ કહે છે. આ તમારા શબ્દો બધા ખોખલાઓ છે. આફ્ટર ધેટ હી મૂવ્સ ફોરવર્ડ. અને શું કહે છે? જો અને શબ્દ યુઝ કરે છે બલ. આ જ આયતમાં બલનો મતલબ શું થાય? ઇન ઇંગ્લિશમાં રાધર. અને ગુજરાતીમાં આપણે આવી રીતના કહીએ, હું સાચું કહું, સાચી વાત આ છે, એટલે કે એનો મતલબ આમ થાય છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે આ તમે ખોખલાઓ જે શબ્દો યુઝ કરો છો, ખોખલાઓ આઈડિયા આપો છો, રાધર અંદર જો હવે શું કહેવા માગે છે? હકીકતની વાત કોઈ સુવા જાય છે? હકીકતની વાત આ છે. હકીકતની વાત આ છે કે તમે તમારા શબ્દો, તમારી ચાલબાજીથી, જો શું ક્યાં શબ્દો યુઝ કરે છે? તમારી ચાલબાજીથી. ચાલબાજીનો મતલબ સમજો છો? સ્કીમિંગ, ડિસેપ્શન. એ છે તમારી પાસે ખોખલાઓ શબ્દ છે, પણ તમારી ચાલબાજીથી, તમારી સ્કીમિંગથી તમે એવા સુંદર શબ્દો બનાવો છો કે આજે અનબિલીવર્સ છે ને એને તમે હકના રસ્તાથી રોકો છો. Look at the technique that was there in 1400 years ago. Same technique આજે નથી યુઝ થતી? થાય છે કે નથી થતી? ડિફરન્સ ઓનલી કે એ લોકોની પાસે સુંદર શબ્દો યુઝ કરતા હતા, બિકોઝ દે વર વેરી પોએટિક અબાઉટ ઇટ. ડિફરન્સ આ જ છે કે એ લોકો સુંદર શબ્દથી આપણા ઇમોશનલને ખેંચતા હતા. આજે વિઝ્યુઅલથી ઇમોશન્સને ખેંચાય છે. પણ અંદર જે ટેકનિક યુઝ થતી હતી ઇઝ ધ સેમ ટેકનિક that was used 1400 years ago. અલ્લાહ કુરાનમાં મેન્શન કરે છે અને એ જ ટેકનિક આપણને મેન્શન કરે છે અહીંયા.
અને આપણે એ જ ટેકનિક સાંભળીએ છીએ. શું છે ટેકનિક? એક વસ્તુ ખરાબ હોય અને પાવરફુલ માણસોને ખપતું હોય કે આ વસ્તુ જે છે ને ખરાબ વસ્તુ છે, કોમ માટે, મારા ફાયદા માટે છે, એસ્ટેબ્લિશમેન્ટના ફાયદા માટે છે, આમ કોમના ફાયદા માટે નથી. લોકોને ખબર હોય પણ આ વસ્તુ મારા ફાયદા માટે છે, એટલે હું કોમને એવી રીતે સુંદર રીતે એમ્બેલિશ કરીશ, ગાર્બ કરીશ કે એ લોકોએ પણ અંજાઈ જાય. એટલે આખી વસ્તુ એ લોકો જે ખરાબ વસ્તુ હોય એને સારી પ્રમાણમાં આપણી સામે મૂકવામાં આવે ટુ આપણા ઇમોશન્સને ખેંચવા માટે. એન્ડ ધીસ ઇઝ ધ ટેકનિક ઇઝ બિંગ યુઝડ એટ ધ મોમેન્ટ. અને આપણે પોતે અત્યારે પસાર થાય છે દોરમાં. અલ્લાહ સુબહાનહુ વ તઆલા અહીંયા આપણે કુરાનમાં રિપીટેડલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? ઇન્સાન, મેં તમને અકલ આપી છે, મેં તને મારી વહી આપી છે, મેં તને હિદાયત આપી છે, મેં કુરાન કિતાબ આપી છે, છતાંય તું ઇનકાર કરે છે, છતાંય તું તારી અકલ યુઝ નથી કરતો, છતાં તારી ઇન્ટેલિજન્સ તું યુઝ નથી કરતો. અકલ, હિદાયત, કુરાનની મારફતે મેં જે મારી પૈદાઈશ કરી છે એની સુંદરતા અને ખૂબસૂરત મેં તમને આવી રીતે સમજાવી છે કે તમે તમારા અકલથી, મારી હિદાયતથી ને મારા કિતાબથી તમે મારી પૈદાઈશ, મારી સુંદરતાને તમે સમજો. એના બદલે તમે શું કરો છો કે જો એક ડિસેપ્ટિવ વસ્તુ કોઈ તમને કહેવામાં આવે અને તમે અંજાઈ જાઓ, તમારા ઇમોશન્સ બધા નીકળી જાય, એટલે તમે તમારી અકલને ભૂલી જાઓ, તમારી ઇન્ટેલિજન્સને ભૂલી જાઓ, મારી હિદાયતને ભૂલી જાઓ, મારા કિતાબને ભૂલી જાઓ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહેવા શું માગે છે કે જ્યારે હું આ બધી સુંદરતા પેદા કરું છું ને, તો એમાં અમુક સુંદરતા તમને ગમતી હોય છે, અમુક સુંદરતા તમને ગમતી નથી હોતી. જે સુંદરતા તમને ગમતી હોય તમારા ઇખ્તિયારથી તમે અપનાવો, જે સુંદરતા ન ગમતી હોય તમારા ઇખ્તિયારથી તમે ન અપનાવો. પણ મેં જે જમીન ઉપર સુંદરતા આપી છે ને નાખી છે એ જમીનની શોભા માટે છે, તમારી શોભા માટે નથી. આ મેં સોનું બનાવ્યું છે, ડાયમંડ બનાવ્યું છે, આ બધી સુંદરતા છે એ જમીનની શોભા છે. શા માટે તમે લઈને તમારી શોભાઓ કરો છો? સૂરે કાહફમાં 7મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ડિસાઇસિવલી મેક્સ અ પોઈન્ટ કે એમાં જમીન ક્રિએટ કરી છે, એમાં જે સુંદરતા નાખી છે એ જમીનની શોભા માટે છે. આ શોભાથી હું તમારી પરીક્ષા લઈશ. કહેવાનો મતલબ શું છે અહીંયા? કહેવાનો મતલબ આ છે કે જે મેં શોભાઓ નાખી છે જમીન ઉપર, એ જમીનની શોભાઓ છે. તમારી શોભા તમારા અમલો ઉપર છે. તમે જો અમલો સારા કરશો તો એ તમારી શોભા છે. પણ જમીનની શોભા લઈને તમે સમજો છો કે મારી શોભા છે, મારી શોભા છે, એ કઈ જાતની શોભા છે? અલ્લાહની શોભા નથી. અલ્લાહે નથી કીધું કે આ શોભાઓ તમે, અલ્લાહે કહ્યું છે તમારા અમલથી તમે આગળ વધો, સારા અમલથી તમે આગળ વધો. At the end, after putting this very rational, conclusive elements to us, he concludes it, no sorry, not conclude, but a rational element to us, he then concludes it. કેવી રીતે કન્ક્લુઝન આપે છે? આ આયતનો છેલ્લા ભાગમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, જેને અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગુમરાહીમાં છોડી દે છે તેને કોઈ હિદાયત નથી કરી શકતો. એ મુસલમાનો, સમજો હું શું કહેવા માગું છું. અહીંયા આપણને એ એડ્રેસ કરે છે કે મેં તમને અક્કલ આપી, મેં તમને હિદાયત કરી, મેં તમને કુરાનની હિદાયત કરી, મેં પૈગંબરો મોકલ્યા તમારા તરફ, તો એ તમે મને તમારી અક્કલથી મારી હિદાયતને, મારી કિતાબને તમે ઇનકાર કર્યા. છતાં હું તમને હિદાયત કરતો જ રહ્યો, મારી રહેમાનિયત તમારા ઉપર મોકલતો જ રહ્યો, મારી દયા તમારા ઉપર મોકલતો જ રહ્યો, મોહલત તમને આપતો જ રહ્યો. આ બધું કર્યા પછી તમે હજી મને ઇનકાર કરો છો અને ઇનકાર કર્યા કરતા રહો. આ ગુમરાહીમાં જ્યારે તમે પહોંચો છો એનો મતલબ આ થયો કે જે સારી વસ્તુ છે એ હવે તમે જે ખરાબ વસ્તુ છે એ હવે તમે સારી ગણો છો, અને જે સારી વસ્તુ છે એ તમે ખરાબ ગણો છો. આ લેવલ ઉપર જ્યારે તમે આવી જાઓ છો, યુ આર ડ્યુ ફોર માય અઝાબ નાઉ. જ્યારે આ ગુમરાહી ઉપર હોય છે તમને કોઈ હિદાયત નથી કરી શકતો, બિકોઝ યુ આર નાઉ રેડી ફોર રિસીવિંગ અઝાબ.
એક ફિલોસોફિકલની વાત તમને કરું કે આઈ હેવ ટુ એન્ડ નાઉ. આપણે જ્યારે આપણે ડરી જઈએ છીએ કે અલ્લાહ સુબહાન વતાઆલા અઝાબ આવશે, અને ઘણી વખતે આ પોડિયમ ઉપરથી હું ઘણી વખતે બોલતો જ હોઉં છું અઝાબ અઝાબ અઝાબ. મને હસનભાઈ કહેતા હોય છે, હવે તમે ક્યારે જરાક સારી વસ્તુ કહેશો. સોરી હસનભાઈ, આઈ ડોન્ટ મીન ઇટ લાઈક ધેટ, બટ યુ નો હાવ ઇટ ઇઝ. આપણે ઈમાનદારો છે, બરાબર કે નહીં? આપણને એમ થતું હોય કે મારાથી થોડા ઘણા ગુનાઓ થઈ ગયા છે, પણ જો આપણને કોઈ ઈમાનદારોને કોઈ દિવસ અલ્લાહથી ડરવાનું નહીં. નહીં. વેન યુ સ્ટેન્ડ બિસાઇડ હિમ, અલ્લાહ પોતે જ કહે છે કે જો હું તમને ધમકી આપ્યો છું પનિશમેન્ટની, પણ તમે મારી પાસે આવશો મારી દયા માટે, તો હું દયાળુ છે ને દયા કરનાર છું. આવી રીતે આપણે જ્યારે એની પાસે જઈએ ને, તો વી આર ગોઈંગ ધેર વિથ અ હોપ. આપણે ફિયરફુલ તો છે, પણ આપણે આશાથી જઈએ છીએ, એ આશાથી જાય છે. આ અઝાબ જે છે ને, ફિલોસોફિકલી તમને કહું, અઝાબ એક ઉમ્મત એ લેવલ ઉપર પહોંચી જાય કે હવે એ લોકોની પાસે, અલ્લાહ પોતે જ કહે છે કે એ લોકોને હવે તમે કોઈ પણ હિદાયત ન કરી શકો. એ લેવલ ઉપર પહોંચી જાય. જો આ કેન્સરને ડિસ્ટ્રોય ન થાય તો શું થાય? જેટલી જનરેશન આવતી હોય, સુધરશે? નહીં સુધરે. ઇનફેક્ટ આખી કોમ બગડતી જ જશે. આ અઝાબ એકચ્યુઅલીની દયા છે કે આપણા ફ્યુચર જનરેશનને મોકો આપે છે કે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે પાછા જઈએ. This is the meaning of azab. This is the philosophy of azab. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh. નેક્સ્ટ વીક આપણે કઈ આયત કરવાના છે? ભૂલી ગયા? 34મી 34.